છે અને ટૂંક સમયમાં હવે રથ જે છે તે પહોંચી પણ જશે સરસપુર કાળુપુરથી પસાર થઈને જઈ રહ્યા છે। સિદ્ધાર્થ, જો મને જુસ્સાની વાત કરીએ તો રથયાત્રાની શરૂઆતથી લઈ અને રથ જ્યારે નિજ મંદિર પરત ફરે છે ત્યારે ખલાસીઓનો તો એટલો ઉત્સાહ હોય જ છે, પરંતુ સાથે સાથે ભક્તોનો પણ એટલો જ ઉત્સાહ હોય છે। ચહેરા ઉપર ક્યાંય સહેજ પણ થાક જોવા મળતો નથી, કારણ કે એક જ દિવસ એવો હોય છે કે ભગવાનની સાથે નગરચર્યાએ નીકળવા માટેનો આ મોકો મળતો હોય છે। અને આપ જોઈ શકો છો, આ માનવ મહેરામણ પરથી જ અંદાજ લગાવી શકો છો કે લોકોનો જે ઉત્સાહ છે તે કેટલા પ્રમાણનો જોવા મળતો હોય છે, કારણ કે આ જે દ્રશ્યો છે તે કાલુપુર બ્રિજ પાસે, કાલુપુર જે દરવાજા પાસેના દ્રશ્યો છે। અને કાલુપુર દરવાજાથી જે કાલુપુર બ્રિજ ઉપરના હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ, જાણે કે એક માનવ મહેરામણ, એક કિડિયારું માનવ ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે અનેક કિલોમીટરો દૂર સુધી માત્ર ને માત્ર લોકોની ભીડ જોવા મળી રહી છે, ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે। પ્રથમ રથ ભગવાન જગન્નાથજીનો અહીંથી પસાર થઈ ગયો છે અને બીજો રથ જે બહેન સુભદ્રાજીનો છે તે પણ કાલુપુર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અને લોકોની ભીડ પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। ઋત્વિજ, થોડા સમયમાં જ રથ જે છે સરસપુર જવાના છે, જે માનવ મહેરામણ જોઈ રહ્યા છો। 2025નું વર્ષ એવું રહ્યું સકારાત્મકતાની જરૂર હતી, અમદાવાદ માટે આ દિવસ સકારાત્મક લેતા આવી રહ્યો છે, ગુજરાત માટે આ દિવસ એ રીતે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી સિદ્ધાર્થ, ભૂતકાળની વાત કરીએ તો ચાંદેચરમાં જ એવી અનેક ઘટનાઓ બની ગઈ છે કે જે ખૂબ જ દુઃખદાયક ઘટનાઓ હતી। હવે તમામ લોકો છે, ખાસ કરીને ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી રહ્યા છે કે આવનારા દિવસો જે ખૂબ જ સુખમય બની રહ્યા અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય અથવા તો કોઈ કુદરતી આફત ન આવે તે પ્રકારે જે દિવસો પસાર થાય તેના માટે ભક્તજનો છે તે પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે તાજેતરની અંદર અમદાવાદની અંદર એક ખૂબ જ દુઃખદ એક દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો। એટલે આ જે ઘટના છે તે માત્ર અમદાવાદીઓ, ગુજરાતીઓ, પરંતુ સમગ્ર દેશવાસીઓ માટે આ એક ખૂબ જ દુઃખદ ઘટના હતી। અને આજે તમામ લોકો છે તે ભગવાન જગન્નાથજીને આવનારા દિવસો સુખમય રીતે, તંદુરસ્ત રીતે લોકોના નીકળે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે। અને મહત્વની બાબત તો એ છે કે આ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળીને લોકોને દર્શન આપતા હોય છે, અને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેઓના જે ભક્તો હોય છે ત્યારે તેમના દર્શન કરવાનો જે લાહવો છે, એક તક છે, તે ક્યારેય ચૂકતા નથી। અને આ જ તકનો લાભ લેવા માટે જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે તે સ્પષ્ટપણે આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે। ન માત્ર કાલુપુર દરવાજાની વાત કરીએ, પરંતુ સમગ્ર રથયાત્રાની રૂટ ઉપર આ જ પ્રકારનું માનવ મહેરામણ જોવા મળે છે, આ જ પ્રકારનો લોકોનો જોમ જુસ્સો જોવા મળતો હોય છે, લોકોનો ઉત્સાહ છે તે જ આ જ પ્રકારનો જોવા મળતો હોય છે। આટલું જ નહીં, જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા બાદ સાંજના જ્યારે નિજ મંદિરે પરત ફરતા હોય છે ત્યારે નિજ મંદિરે પણ આ જ પ્રકારની ભીડ જોવા મળતી હોય છે। અને જ્યારે ભગવાન નિજ મંદિરે જ્યારે મંદિરમાં પ્રવેશ કરતા હોય છે, નગરચર્યાએ નીકળ્યા પછી નગરચર્યા પૂરી કર્યા બાદ જ્યારે ભગવાન નિજ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે આખું જે મંદિર પરિસર છે તે જય રણછોડ માખણ ચોર મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે। ટૂંક સમયમાં જે રીતે આપ જણાવી રહ્યા છો, રથ હવે પસાર થઈને જ્યારે કાલુપુરથી આગળ જઈ રહ્યા છે તો સરસપુર પહોંચી જશે કે જ્યાં આગળ પણ લોકો એક ઝલક જોવા માટે ભગવાનની તત્પર છે, ભક્તો રાહ જોઈ રહ્યા છે। ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો।
લીધો મણિયારા વાળો વેશ, લીધો મણિયારા વાળો વેશ, કે હોવે હોવે મારું વલાજીઓ મણિયારા, કે હું તો તને વારી જાઉં રે મણિયારા. એ રાધા રાણી રે બેઠા મેળીએ ને કાંઈ, રાધા રાણી રે બેઠા મેળીએ ને કાંઈ, જુએ રે મણિયારા તારી વાત, જુએ મણિયારા તારી વાત, જુએ મણિયારા તારી વાત, કે હોવે હોવે મારું વલાજીઓ મણિયારા, કે હું તો તને વારી જાઉં રે મણિયારા. દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો, ચૂડલાવે છે જોને નંદનો દુલારો, હે ચૂડલાવે છે જોને નંદનો દુલારો. અલા એ શેરીએ શેરીએ સાદ પડે ને જોવા, શેરીએ શેરીએ સાદ પડે ને જોવા, ઉતર્યા બ્રહ્મા મહેશ, ઉતર્યા બ્રહ્મા મહેશ, ઉતર્યા બ્રહ્મા મહેશ, કે હોવે હોવે મારું વલાજીઓ મણિયારા, કે હું તો તને વારી જાઉં રે મણિયારા. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર, કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધાર. એ મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી, કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કે ભાઈબંધ કહેવાય જો. હે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કેને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એની ભાઈબંધ કહેવાય જો. એ તારી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. એ ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને ભક્તિ કહેવાય જો. ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને ભક્તિ કહેવાય જો. ભક્તિમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે, એને ભક્તિ કહેવાય જો. એ તાળી પાડો તો મારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. રથયાત્રાનું આ મહા કવરેજ આપ જોઈ રહ્યા છો, ત્યારે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટેની પૂરી વ્યવસ્થા છે. અને નગરચર્યાએ જ્યારે નાથ નીકળ્યા છે ત્યારે આ પોળના દ્રશ્યો પણ આપ જુઓ, કે જ્યાં પણ તમામ ભક્તો જઈ રહ્યા છે, ખલાસીઓ ભાઈઓ જઈ રહ્યા છે. દેસાઈ પોળના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ચા બનાવવામાં આવી રહી છે, પ્રસાદ રૂપે તે પણ આપવામાં આવી રહી છે.